हाँ तो ट्रेलर से पिक्चर अभी बाकी है। 27 विधानसभा में पण अमे અમે તો ખાલી ઉમેદવાર હતા, અમે તો ખાલી ચહેરા હતા, પણ અમારી જે સમાજ છે ને, રાઠવા સમાજ હોય, તળવી સમાજ હોય, નાયક સમાજ હોય, ભીલ સમાજ હોય, ડુંગરાભીલ સમાજ હોય કે અન્ય તમામ અમારા જિલ્લા પંચાયત આવતા તમામ સમાજે અમને ખોબલે મત આપેલા છે. અને આ ભાજપની તાનાશાહીનો એક સંકેત છે કે એમને વિકાસના નામે જમીનો પડાવી લેતા હતા, વિકાસના નામે પડાવી લેતા હતા. અમે શાંતિથી જીવનશૈલી જીવવાવાળા માણસો છે, ત્યારે અમને હેરાન કરવાનું કામ આ સર. જય સંવિધાન, જય ભારત, જય જોહાર. આજે અમે કુકરદા 13 જિલ્લા પંચાયતના નસવાડી તાલુકાના 13 કુકરદા જિલ્લા પંચાયતના ઉમેદવાર હતા અને આજે અમે કુકરદા 13 જિલ્લા પંચાયત અમને જીતાડેલા છે. ત્યારે મારી કુકરદા જિલ્લા પંચાયતની અંદર આવતી 4 તાલુકા પંચાયત, તેમાં કડોલીમાં રાઠવા ગણેશભાઈ વિઠ્ઠલભાઈ અને તરોડ તાલુકા પંચાયતની અંદર ભીલ બીકીબેન દિનેશભાઈ, ધારસિમેર તાલુકા પંચાયતની અંદર ડોબેલ ખુશીબેન માલતીભાઈ અને કુકરદા તાલુકા પંચાયતની અંદર અનિતાબેન નિમજીભાઈ. જે અમે આ 4 તાલુકા પંચાયત અમને લોકોએ આશીર્વાદ આપેલા છે. જિલ્લા પંચાયત નસવાડી તાલુકામાં અત્યાર સુધી કોઈ જિલ્લા પંચાયત આટલા માર્જિનથી કોઈ જીતું નહીં, એવું પરિણામ અમારા લોકોએ ખૂબ ખોબલે મત આપીને એક રેકોર્ડ બ્રેક જીત અપાવેલી છે. ત્યારે અમે એટલું જ કહીએ છીએ કે અમે તો ખાલી ઉમેદવાર સીમિત હતા, અમે તો ખાલી અમારા નામ હતા, પણ અમારા સમાજની જે માતા બહેનો, યુવાનો, વડીલો, તળવી સમાજ હોય, ભીલ સમાજ હોય, રાઠવા સમાજ હોય, નાયક સમાજ હોય કે ડુંગરાભીલ સમાજ હોય, તમામ લોકોની આ જીત, નાના માણસોની જીત છે. ત્યારે અમે એટલું જ કહીએ છીએ કે પ્રકૃતિને એટલી પ્રાર્થના કરીએ છીએ કે આ લોકોને, અમારા લોકોને, નાના લોકોને કામ કરવા માટે, એમના જ્યારે અન્યાય થશે ત્યારે એમના ન્યાય મેળવવા માટે અમોને માતાજી ખૂબ શક્તિ આપે એવી પ્રાર્થના કરીએ છીએ. સાથે સરકારને એટલું જ અમે કહેવા માંગીએ છીએ કે તમે અમારા વિસ્તારમાં હાઇડ્રો પ્રોજેક્ટ હોય, જીએમડીસી હોય કે અન્ય પ્રોજેક્ટ અમારા વિસ્તારમાં લાવીને અમારા લોકોને હેરાનગતિ કરવામાં આવે છે. ત્યારે અમારા લોકોએ ખૂબ સારી રીતે તમને જવાબ આપી દીધેલો છે અને એક સંકેત પણ આપેલો છે કે અમને શાંતિથી જીવા દો, અમને હેરાનગતિ ના કરશો, અમે સંવિધાન કાયદાની અંદર માનનારા લોકો છે. ત્યારે હજારો વર્ષથી અમારા બાપ દાદાએ જંગલો સાચવેલા છે, ત્યારે આ સરકાર વિકાસના નામે જંગલો પડાવી લેવાનું કામ કરે છે. ત્યારે અમારા લોકોએ ખૂબ સારી રીતે એમને જવાબ આપેલો છે. હજુ પણ ચેતી જવા માટે કહેલું છે કે અમને શાંતિથી જીવા દો. આવનાર સમયમાં 2027માં વિધાનસભાની ચૂંટણી આવે છે. વિધાનસભાની ચૂંટણીમાં પણ આ તો ખાલી ટ્રેલર છે, પિક્ચર તેમાં બરાબર બતાવવાના છે. ત્યારે કે અમને શાંતિથી અમને જીવા દો, વિકાસ સાથે અમે સહમત છે, પણ વિકાસના અમારી જમીનો પડાવી લેવાની જો તમે સરકાર વાત કરતી હશે તો ત્યારે હવે પહેલા તો અમે કોઈ પણ પદ વગર અમે લડતા તો ત્યારે આજે અમને તો સમાજે આશીર્વાદ આપેલા છે. ત્યારે આજે બંધારણીય પદ રહીને અમારા લોકોને જ્યાં પણ અન્યાય થશે ત્યાં લડીશું. એ વાત સાથે મારી વાતને વિરામ આપું છું. જય જોહાર, જય આદિવાસી, જય